નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંકરણની અંદર આપણે આગળ વાત કરીએ. એમાં ખાસ કરીને આપણે કીધું હતું કે સંકરણની અંદર જેટલી પણ કક્ષકો ભાગ લેશે એટલી જ નવી સંખ્યામાં સમાન ઉર્જાવાળી કક્ષકો, બરાબર ને? તમે એ બધું યાદ રાખી લીધું હશે. પાયબંધની વાત કરવાની હતી આ લેક્ચરની અંદર આપણે, કે જ્યારે પણ સંકરણમાં જે કક્ષકો ભાગ લે છે એ માત્ર ને માત્ર કયો બંધ બનાવશે? સિગ્મા. તો સિગ્મા બંધ સાથે જ સંકરણને લેવા દેવા છે, પાયબંધ સાથે કોઈ લેવા દેવા નથી. તો હવે આપણે એવું થાય કે તો પાયબંધ બનતું હશે ત્યારે શું થતું હશે? તો આપણે એવા ઉદાહરણ જોઈએ અને સાથે સાથે એ પણ જોઈ લઈએ કે આપણે જ્યારે પણ કોઈ તત્વનું અથવા કોઈ અણુની અંદર સંકરણ પૂછવામાં આવે ત્યારે શું કરવું, સંકરણ આપણે કઈ રીતે નક્કી કરવું, એમની પણ અહીંયા આપણે વાત કરવાની છે. તો સૌ પ્રથમ તો આપણે પાયબંધ હશે ત્યારે એમાંથી જ્યારે પણ સંકરણ થતું હશે એમાંથી આપણે પ્રથમ જોઈએ sp3 સંકરણ થાય ત્યારે પાયબંધ બનશે કે નહીં. ઉદાહરણ લેવાનું છે આપણે C2H6, એટલે કે અહીંયા 2 કાર્બન ધરાવતો, ધીમે ધીમે આ પણ નામકરણ તમને આવડી જશે. 1 કાર્બન હોય તો મિથેન કહેવાય, 2 કાર્બન હોય તો ઇથેન કહેવાય. તો ઇથેનના અણુની અંદર આપણે વાત કરવાની છે. કેટલા કાર્બન છે? 2 કાર્બન, બરાબર ને? તો એમની અંદર થોડુંક વધારે ડીપમાં જઈએ હવે. તો હવે તો બધાને એ તો ખબર પડી ગઈ ઉત્તેજિત અવસ્થા કોને કહેવામાં આવશે, ભૂમિ અવસ્થા કોને કહેવામાં આવશે, બરાબર છે? તો આપણે પહેલાં પ્રથમ 1 કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 6, બરાબર છે? એમની ઇલેક્ટ્રોન રચના 1h2 2h2 and 2p2. આ થઈ ગઈ એમની ઇલેક્ટ્રોન રચના. તો હવે જોઈએ આગળ સંયોજકતા કક્ષા 2h2 2p2, મતલબ કે બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એમનો આપણે બોક્સ ડાયાગ્રામ દોરીએ. 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન, બંને એકબીજાના વિરુદ્ધ સ્પિનથી. 2p ની અંદર પેટા કક્ષકો 3 હોય છે, px py, પણ એમની અંદર 2 જ ઇલેક્ટ્રોન છે. આવી જ વસ્તુ 1 કાર્બનની વાત કરીએ, આપણી પાસે કેટલા કાર્બન છે? 2. તો બીજા માટે પણ આવું જ હશે, પણ આપણે વિરુદ્ધ સ્પિન રાખી દઈએ. આ એમની ભૂમિ અવસ્થા છે, બરાબર ને? ભૂમિ અવસ્થા. 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 2p z ની અંદર દાખલ થઈ જશે. તો ટોટલ સંકરણની અંદર 4 કક્ષકો ભાગ લે છે, બરાબર? અને 4 નવી બનશે. એ નવીનું નામ શું હશે? જે કક્ષક ભાગ લીધી હશે એમના નામ ઉપરથી. તો આ 4 સમાન ઉર્જાવાળી નવી બને છે અને બધા નામ શું થઈ જશે? એક એસ કક્ષક હતી અને 3 પી, એટલે કે આ 4 નું નામ થઈ છે sp3 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 અને sp3. સિમ્પલ વસ્તુ હતી, બરાબર છે? આવી જ વસ્તુ કોની અંદર થઈ છે? આ હું કાર્બન 1 કહી દઉં છું, આ કાર્બન 2, એમની પાસે પણ 6 ઇલેક્ટ્રોન, એમની પાસે પણ બીજી 4 કક્ષકો હશે, બરાબર? હવે આખો ડાયાગ્રામ નથી બતાવતો, આપણે જાણી ગયા. હવે બીજા કાર્બનની અંદર પણ આ જ વસ્તુ હશે ને. આ કાર્બન 2 વિરુદ્ધ સ્પિનથી બતાવું છું, બરાબર? કારણ કે તો જ બંધ બનવાના છે. 2 કાર્બનની વાત થઈ ગઈ. હવે જોઈએ તો કાર્બન પ્રથમ sp3 કક્ષક સાથે sp3 કક્ષક આ રીતે એમની સાથે મેચ થઈને, તો આ પરમાણુ આપણે મધ્યસ્થ લઈ લઈએ છીએ, કાર્બન પરમાણુ. આ એમની એક sp3 કક્ષક, એક જ કાર્બનની 1 ની વાત કરીએ, બરાબર ને? એક ટોટલ કેટલી છે? આપણે અહીંયા 4 લેવાની છે, બરાબર છે? તો 4 ની જ અહીંયા વાત કરીએ આપણે. 1 થઈ ગઈ, બરાબર છે? અહીંયા આપણે બીજી બતાવી દઈએ, ઉપર એક ત્રીજી બતાવી દઈએ, નીચે એક ચોથી. ચલો, આ 4 થઈ ગઈ. 4 નામ આપણે જાણીએ છીએ, sp3 sp3 sp3. એ જ રીતે બીજા કાર્બનની બતાવીએ તો એકબીજાની અંદર ભળી ગઈ હશે આ રીતે, બરાબર છે? અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધારે હશે. 1 થઈ ગઈ, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. કાર્બન વચ્ચે અહીંયા શું બની ગયું? હેડ ટુ હેડ ટ્રાન્ઝેક્શન થાય ત્યારે કયો બંધ બને? સિગ્મા બંધ. બાકી જે છે શું છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની કઈ કક્ષક આવશે? 1s. અહીંયા હાઇડ્રોજન 1 2 3, આ હાઇડ્રોજન. હાઇડ્રોજન પાસે કઈ કક્ષક હોય? 1s1, એટલે ગોળાકાર જ બતાવેલી છે. એ રીતે ચોથો હાઇડ્રોજન, પાંચમો હાઇડ્રોજન અને છઠ્ઠો હાઇડ્રોજન, કારણ કે 2 કાર્બન અને 6 હાઇડ્રોજન. આ રીતે sp3 સંકરણ આવે છે, બરાબર? તો આમની અંદર તો પાયબંધ બન્યો નહીં, કારણ કે બધી જ કક્ષકોએ સંકરણની અંદર ભાગ લીધેલો છે. કમ્પ્લીટ વસ્તુ છે. ઓકે, તો હજી આગળ વાત કરીએ. આમની જ અંદર હવે બીજું જોવા જઈએ, sp2 સંકરણ. કયું સંકરણ છે? sp2. sp3 ની તો વાત થઈ ગઈ. ઉદાહરણ લઈએ આપણે C2H4, 2 હાઇડ્રોજન ઘટાડી દીધા છે. હવે જે ખેલ ચાલુ થાય છે એ જોવાનો છે. સેમ વસ્તુ બીજી વાર હું ડાયાગ્રામ બનાવતો નથી.
2 કાર્બન છે, 4 હાઇડ્રોજન છે, પણ ભૂલ અહીંયા એટલી પડે છે કોઈ કારણોસર કાર્બન 6 ઇલેક્ટ્રોન સેમ 1h2 2h2 2p4 ડાયરેક્ટલી સંકરણ થાય છે બતાવું છું, પણ અહીંયા 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન છે. ઉત્તેજિત અવસ્થામાં 2pz માં 1 ઇલેક્ટ્રોન જતો રહેશે. તો સંકરણમાં આ રીતે થઈ ગયો ડાયાગ્રામ કમ્પ્લીટ. ચાલો, પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે સંકરણની અંદર બધી કક્ષકો ભાગ લેતી નથી. વાતને ફરી સમજો, સંકરણની અંદર બધી કક્ષકો ભાગ લેતી નથી. જેમ કે sp3 ની અંદર 4 કક્ષકોએ ભાગ લીધેલો હતો. અહીંયા શું થશે તો કે s કક્ષક ડોટથી બતાવું છું, 2px અને 2py આટલી જ કક્ષકો ભાગ લે છે. 2pz કક્ષક સંકરણની અંદર ભાગ લેતી નથી કોઈ કારણોસર. તો નવી જે ઉત્પન્ન થવાની છે કેટલી થવાની છે? 3 જ ઉત્પન્ન થશે ને, બરાબર. નામ શું થઈ જશે 3 3 નું? એક 2s કક્ષક અને 2 2p, એટલે કે સંકરણ થઈ ગયું sp2 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 sp2. પણ જેણે સંકરણમાં ભાગ લીધો નથી એ એમને એમ z આ રીતે એમને ઊભી રહેશે. આવી જ રીતે કોની અંદર થયું છે? બીજા કાર્બનની અંદર, જેમ અહીંયા વાત કરી હતી. એક કાર્બનની અંદર આવું થયું તો બીજાની અંદર આવું, તો ડાયરેક્ટ C2 અહીંયા બતાવી દઉં છું, 6 ઇલેક્ટ્રોન છે, એમની અંદર પણ આવું જ થશે, 3 કક્ષકો બનશે. આ રીતે એમનું પણ સંકરણ કયું હશે? sp2. બરાબર ને? સિમ્પલ લોજિક છે. કોઈ કારણોસર 2pz સંકરણની અંદર ભાગ લીધો નથી, તો એમની ઉર્જા આ બધાની ઉર્જા કરતાં થોડી એવી અલગ પડશે. આ 3 ની ઉર્જા કેવી થઈ ગઈ? હવે સમાન. ઓકે, તો હવે આ કાર્બન એમની પહેલા આપણે sp2 સંકરણ બતાવી દઈએ, જોઈએ તો આ થઈ ગઈ એમની એક કક્ષક sp2. એમની પાસે હવે કેટલી રહી? 2. એક તો બતાવી દીધી, એક અહીંયા આપણે બતાવી દઈએ થોડી સાઈડમાં, એક અહીંયા બતાવી દઈએ. ચાલો, આ રીતે અહીંયા બતાવી દીધી, બરાબર. કાર્બનની 3 sp2 સંકરણ sp2 sp2 sp2. એ જ રીતે બીજા કાર્બનની બતાવી દઈએ, તો એમાં પણ sp2 છે, તો એક હેડ ટુ હેડ થઈ ગઈ, બરાબર. અહીંયા કેવો બંધ બની ગયો? સિગ્મા બંધ. એ જ રીતે હજી એક બતાવી દઈએ, અને એ જ રીતે 3, ટોટલ 3 કક્ષકો બંનેની થઈ ગઈ, સંકરણમાં ભાગ લીધેલી sp2 sp2 sp2. પણ બાકી કઈ રહી? 2pz. તો માની લઈએ આપણે દોરી દઈએ, બરાબર ને. z કક્ષક આપણી સાઈડ આવે છે, બોર્ડથી થોડું બહાર નીકળતી હોય એ રીતે, પણ અહીંયા આપણે આ રીતે બતાવી દઈએ છીએ કે આપણે z ઉપર બતાવી દઈએ, જેમ કે આ x અક્ષ, બરાબર, આ y બતાવી દઈએ, અને ઉપરની સાઈડ આપણે z બતાવીએ. એ જ રીતે અહીંયા પણ z હશે, તો એમનો લોપ આ રીતે હશે. એમણે સંકરણમાં ભાગ લીધો નથી, ઉપર નીચે લોપ હશે, બરાબર ને. આ થોડુંક નાનું બતાવી ગયું છે, મોટું કરી દઈએ. ચાલો, ઓકે. તો આ જે sp2 છે જેમણે સંકરણમાં ભાગ લીધો છે sp2, 3 માંથી 2 કાર્બનની સામસામે ભેગી થઈ ગઈ, કયો બંધ બનાવી લીધો? સિગ્મા. અહીંયા પણ sp2 છે, અહીંયા પણ sp2 છે. sp2 ને જેમણે સંકરણમાં ભાગ લીધો ત્યાં કોણ આવી ગયું? હાઇડ્રોજન, કારણ કે 4 લેવાના છે. હાઇડ્રોજન એમની સાથે સિગ્મા બંધ બનાવી દેશે. હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. ચાલો, બાકી કોણ રહી? તો કે જે ઝેડ કક્ષક ઊભી છે એ શું કરશે? સાઈડથી ઓવરલેપિંગ કરશે. સાઈડથી ઓવરલેપિંગ થાય ત્યારે કયો બંધ બને છે? આપણે વાત કરી દીધી પાઈ બંધ. તો પાઈ બંધ ક્યારે બન્યો? જ્યારે એક કક્ષકે સંકરણમાં ભાગ ના લીધો ત્યારે. તો વસ્તુ એ સમજવાની છે કે સંકરણમાં જ્યારે કોઈ કક્ષક ભાગ નથી લેતી ત્યારે એમનો ઉર્જામાં તફાવત રહી જાય છે, ઉર્જાના, બરાબર છે, ઉર્જામાં તફાવત રહી જાય છે, અને એ એમનું વિન્યાસ પણ બદલતી નથી. તો એ સાઈડથી ઓવરલેપિંગ કરશે, એટલે કયો બની ગયો? ઝેડ. બરાબર છે. ફરી વાર ડાયાગ્રામ બની, એક કાર્બન સાથે સિગ્મા બંધ, કાર્બન સિગ્મા બંધ છે એમને આ રીતે બતાવું છું, હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. જે કક્ષક ઊભી રહે 2pz આ રીતે છે, 2 લોપ, એક ઉપરની એક નીચે, સાઈડથી ઓવરલેપિંગ કરશે. આ સિગ્મા, આ પાઈ. કમ્પ્લીટ વસ્તુ છે. આમની અંદર આપણે બંધકોણ દર્શાવવાનું રહી ગયું છે, તો બંધકોણ પણ યાદ રાખી લેવા જોઈએ. મોસ્ટલી sp3 બધા જ સિગ્મા બંધ છે. sp3 ની વાત કરું, બરાબર. પછી આમની અંદર આપણે બંધકોણની વાત કરી લઈએ. આમની અંદર બંધકોણ કેટલા છે, બંધ લંબાઈ કેટલી છે આપણે જોયું નથી. તો અહીંયા કાર્બન જે બંધ લંબાઈ છે 154 પિકોમીટર.
કાર્બનની હાઇડ્રોજન સાથેની બધા જ હાઇડ્રોજન સમાન બંધ લંબાઈ છે, બરાબર ને? આપણે પહેલા જ વાત કરી કે સંકરણનો ઉદ્ભવ શું કામ થયો, તો એ લેક્ચરની અંદર આપણે કીધું કે બધા બંધ કેવા હોય છે, સમાન હોય છે. તો કાર્બન અને હાઇડ્રોજનની જે બંધ લંબાઈ છે 109 પિકોમીટર. કેટલી થઈ જશે? 109. આમની અંદર આપણે વાત કરીએ sp2 સંકરણની અંદર, તો એક સિગ્મા બંધ છે તો એક પાઈ બંધ છે, બે બંધ છે. હવે તમે અણુને રોટેશન આપી શકતા નથી, બરાબર ને? ભ્રમણ કરવું હોય, અહીંયા સિંગલ બંધ છે તો તમે ભ્રમણ કરી શકશો, તમે અહીંયા ડબલ બોન્ડ છે, એક બોન્ડ તૂટી જશે ભ્રમણ કરવા દઈશું. ઓકે, તો સંકરણમાં ન વપરાયેલ એટલે કે 2pz પી કક્ષક, બરાબર ને, સમતલને લંબ રૂપે છે અને સાઈડથી ઓવરલેપિંગ કરે છે. તો આ રીતે એમની અંદર પણ જોવા મળશે. અહીંયા કાર્બન હાઇડ્રોજન સાથેની sp2s, બરાબર ને, sp2 અને s કક્ષક વચ્ચેનું બંધ કોણ બંધ લંબાઈ 108 પિકોમીટર છે. હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન બંધ કોણ, હાઇડ્રોજન અને કાર્બનનો અહીંયા જે આપેલો છે બંધ કોણ, આ જે ગેપ છે, બરાબર ને, બંને સેમ જ હોવાનું છે, હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન. 17.6 ડિગ્રી કાર્બન હાઇડ્રોજનના બંધની આપણે પણ વાત કરી લીધી. પછી કાર્બન અને હાઇડ્રોજન અહીંયા જે બંધ કોણ બને છે, આ બંને એમની પણ અહીંયા વાત કરી લેવાની છે. એ છે બંધ કોણ 120 જેવો છે, એટલે 121 જેવો. તો આ રીતે sp2. તો હવે માનું છું ત્યાં સુધી તમે જાતે સમજી શકો, હોમવર્ક જેવું થઈ જશે. sp સંકરણ કોની વાત કરવાની છે? sp સંકરણની. આમની અંદર આપણે અણુનું ઉદાહરણ પણ આપી દઈએ, C2H2. માત્ર શું કર્યા છે, અહીંયા 6 હાઇડ્રોજન હતા, 2 ઘટાડી દીધા, ફરી 2 ઘટાડી દીધા. ફટાફટ બતાવી દઈએ, બહુ જ ઇઝી છે, જેથી આપણે સરળતાથી માહિતી મળી જાય. હવે તો મને લાગે બધા જાતે પ્રેક્ટિસ કરવા મળશો. કાર્બન 6 ઇલેક્ટ્રોન બંધ રચના, ઇલેક્ટ્રોન, બરાબર ને, આ રીતે ગોઠવાય છે. 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી, 2p ની અંદર 3 છે પણ ઇલેક્ટ્રોન 2 જ ભરાયેલા છે. તો હવે અહીંયા ઉત્તેજિત અવસ્થામાં, આ ભૂમિ અવસ્થા, ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે. એઝ જે આગળ આપણે કીધું તેમ 3 ઇલેક્ટ્રોન થઈ ગયા અહીંયા. પણ અહીંયા જેમ py અને px જ સંકરણની અંદર ભાગ લીધો, તો z સંકરણની અંદર ભાગ નથી લીધો. એમાં આમની અંદર પણ આવું જ કંઈક થશે. 2s માનો ઇલેક્ટ્રોન અને 2px આ બે જ સંકરણની અંદર ભાગ લે છે, y ને z ભાગ લેશે નહીં. તો સમજી ગયા છો તમે કે જે કક્ષકો ભાગ નથી લેતી એ શું કરશે? સાઇડ વાઇઝ ઓવરલેપિંગ, અને સાઇડ વાઇઝ ઓવરલેપિંગથી શું બનશે? પાઈ બન. સિમ્પલ વસ્તુ. તો આવું જ બીજા કાર્બનની અંદર પણ થશે. તો હવે આ ડાયાગ્રામ નથી દોરતો, ડાયરેક્ટ બતાવી દઉં છું. આ કાર્બન છે, એમની આ જે ભાગ લીધેલો છે એનું નામ શું થઈ જશે? sp સંકર, એક s કક્ષક અને એક p. y ને z ભાગ લીધો નથી, તો સંકરણનું નામ પણ એ જ થઈ છે, અને કક્ષક જે નવી બને છે કઈ રહેશે? sp. તો આમની કેટલી કક્ષકો બનશે? 2. તો આ એક કક્ષક, આ બીજી, બરાબર ને. એ જ રીતે બીજા કાર્બનની આ રીતે સિગ્મા બંધ બનાવી દીધો, હા બીજી. અહીંયા આવી ગયો હાઇડ્રોજન, અહીંયા આવી ગયો હાઇડ્રોજન. આ જે બંધ બની ગયો સિગ્મા, અહીંયા પણ સિગ્મા, અહીંયા પણ સિગ્મા. આ હાઇડ્રોજન સાથેનો સિગ્મા, આ કાર્બન સાથેનો સિગ્મા. જેમણે બંધમાં ભાગ નથી લીધો એવી કક્ષકોની વાત કરો, કઈ છે? y ને z. હવે આપણે જાણીએ છીએ આ દિશા આપણે x માની લઈએ છીએ, બરાબર, x. તો y, આ y બતાવું છું હું ઉપર. કાર્બન તમારે અહીંયા છે, આ થઈ ગઈ y, બંનેની y, જેમણે સંકરણની અંદર ભાગ લીધો નથી. z આપણે જાણીએ છીએ થોડી બહાર 3D ડાયાગ્રામને, તો હું સાઈડમાં બતાવું છું. આ થઈ ગઈ z. આ 2py છે, 2pz છે. y સાઈડમાં ઓવરલેપિંગ કરશે, y સાથે z, z સાથે સાઈડ ઓવરલેપિંગ કરશે. બરાબર છે, આ રીતે. તો બે કક્ષકોએ સાઈડથી ઓવરલેપિંગ કર્યો છે, મતલબ પાઈ બંધની સંખ્યા કેટલી હશે? 2. એક સિગ્મા બંધ અને 2 પાઈ બંધ. y અને z મિશ્રિત થઈને સાઈડ ઓવરલેપિંગથી શું બનાવી દેશે? પાઈ બંધ.
અને એસ કક્ષક અને પી કક્ષક બંને શું બનાવશે? સિગ્મા. સિગ્મા સિગ્મા હાઇડ્રોજન સાથે પણ સિગ્મા. તો આ રીતે પાઈ બંધ ત્યારે જ બનશે કે જેમણે સંકરણની અંદર ભાગ લીધેલ નથી. બરાબર છે. તો સંકરણનું કામ અહીંયા ખતમ થાય છે. ખાસ કરીને ઓળખવા કઈ રીતે કે ભાઈ સંકરણ કઈ રીતે થશે ખબર કેમ પડે? માનો કે તમને કહી દેવામાં આવ્યું, ચલો H2O નું સંકરણ હંમેશા મધ્યસ્થ પરમાણુનું શોધવાનું હોય. એક વસ્તુ યાદ રાખી લેજો, સંકરણ કોનું હોય છે? મધ્યસ્થ પરમાણુ. તો આપણે ખબર હોવી જોઈએ કે મધ્યસ્થ પરમાણુ કોણ છે. તો H2O ની અંદર મધ્યસ્થ પરમાણુ કોણ છે? ઓક્સિજન. એમની સાથે 2 હાઇડ્રોજન આ રીતે જોડાયેલા હોય. તમને પૂછવામાં આવે છે ચલો સંકરણ બતાવો. તો ઓક્સિજન જ્યારે પણ કહે સંકરણ બતાવો તો આપણે કોનું બતાવવાનું હોય? મધ્યસ્થ પરમાણુ. તો એ મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન. તો ઓક્સિજનનું સંકરણ શું? sp, sp2, sp3. આપણે ઘણા બધા જોયા. ડી કક્ષકવાળા પણ સંકરણ જોયા. તો કઈ રીતે ગણવું? તો સિમ્પલ વસ્તુ છે, આપણે સિગ્મા બંધની સંખ્યા ગણી લેવાની. બરાબર. સિગ્મા બંધ સાથે સાથે ઓક્સિજન પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પણ છે. તો ટોટલ ગણવાનું ઝેડની સંખ્યા. ઝેડ બરાબર પરમાણુ ક્રમાંક અહીંયા નથી લેતો, હું શું લઉં છું? ઝેડ બરાબર થાય સિગ્મા બંધની સંખ્યા અને અબંધકારક ઇલેક્ટ્રોનની યુગ્મ. બરાબર. સંખ્યા નહીં તો 4 ઇલેક્ટ્રોન થાય, આપણે યુગ્મ ગણવાના. અબંધકારક યુગ્મ, ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર ને? ઇલેક્ટ્રોન યુગ્મ. કઈ રીતે? તો ઝેડ આપણે શોધીએ. બરાબર. તો ઓક્સિજનની બાબતમાં સિગ્મા બંધ કેટલા છે? તો કે એક હાઇડ્રોજન સાથે અહીંયા અને એક હાઇડ્રોજન સાથે અહીંયા 2 સિગ્મા બંધ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો કે એમની પાસે 2 જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો 2 ને 2 કેટલા થઈ ગયા? 4. 2 સિગ્મા બંધ અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ટોટલ 4. તો સમજી લો. ઓકે, અહીંયા બતાવી દઈએ છીએ આપણે કે ઝેડની કિંમત. હવે ઝેડ તમને શોધતા આવડી ગયો છે. ઝેડની કિંમત જો 4 હોય તો સંકરણ કયું થઈ જશે? sp3. એ જ રીતે ઝેડની કિંમત 3 થાય. ઝેડની કિંમત કેટલી થઈ જાય? 3. તો સિમ્પલ રીતે સંકરણ થઈ જશે sp2. અને ઝેડની કિંમત 2 થાય તો સંકરણ થઈ જશે sp. આ રીતે આપણે ધ્યાન રાખી શકીએ છીએ. પછી 5, 6 તો એમાં ડી કક્ષક ઇન્વોલ્વમેન્ટ આવી જશે. બરાબર ને? ઝેડની કિંમત 5 થઈ જાય, 6 થઈ જાય તો ડી કક્ષકવાળી સંકરણ આવી જશે. તો અહીંયા ટોટલ ઝેડની કિંમત થઈ 4 તો ઓક્સિજનનું સંકરણ થઈ ગયું sp3. બરાબર. હવે C2H2 છે, આપણે સાબિત કરી દીધું કે એમની અંદર સંકરણ કયું છે? sp. પણ ડાયાગ્રામ કંઈક આ રીતનો છે, જેમ કે નીચે બતાવ્યો તો આ ડાયાગ્રામ આ રીતે છે. કાર્બન સાથે ત્રિબંધી કાર્બન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. ચલો ગણીએ આમાં સંકરણ બતાવો. તો ઝેડની કિંમત કેટલી થાય છે એમના ઉપરથી આપણે સંકરણ નક્કી કરશું. જોઈએ 3 બંધ છે પણ 3 માંથી સિગ્મા કેટલા છે? 1 જ. 2 તો કયા છે? પાઈ. બરાબર ને? તો એક કાર્બનનું ગણવાનું છે. બરાબર. આ કાર્બનને અત્યારે નહીં, કોઈ એક કાર્બનને જ ગણવાનું. અને એક હાઇડ્રોજન સાથેનો સિગ્મા બંધ. તો આ કાર્બન માટે 2 સિગ્મા બંધની સંખ્યા છે. તો સિગ્મા બંધની સંખ્યા 2 હોય તો સંકરણ કયું હોય? sp. તો આ કાર્બનનું સંકરણ છે sp. એ જ રીતે બીજો કાર્બન પણ છે તો બીજા કાર્બનનું પણ કયું થયું? sp. સિમ્પલ રીતે તમે સાબિત કરી શકો છો. ઘણા બધા છે. લાસ્ટ જ્યારે લેક્ચર હશે ત્યારે એમની અંદર સંકરણ શોધવાના આપણે વધારે પડતા, જ્યારે ક્વેશ્ચનમાં આપશું એમની અંદર સંકરણ શોધવાનું આપણે વધારે પડતું શીખવાનું. પણ આ એક સિમ્પલ છે અને હજી એક સૂત્ર છે એ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ચેપ્ટર ખતમ થવાનું છે ત્યારે સ્પેશિયલ એક MCQ ઉપર અને સંકરણ કઈ રીતે શોધવું એમના ઉપર આપણે ગોઠવીશું. તો સંકરણનું કામ અહીંયા ખતમ કરીએ છીએ. હજી આપણે આગળ વધવાનું છે. એક થિયરી બાકી છે, આપણે વાત કરી. ટોટલ આપણે આ ચેપ્ટરની અંદર 3 થિયરી ભણવાની આપણે પહેલે જ વાત કરી. એમાં નંબર 1 ભણીએ આપણે VS EPR. બરાબર ને? અણુનો આકાર કઈ ભૌમિતિક રચના કઈ રીતે હોય છે? તો કે ભાઈ એમની અંદર જે ઇલેક્ટ્રોન પેર છે એ રિપલ્શન કરે છે એના ઉપરથી. બીજી ભણીએ આપણે વેલેન્સ બોન્ડ થિયરી. બંધ કઈ રીતે બને છે? સિગ્મા બંધ, પાઈ બંધ, સાઈડ ઓવરલેપિંગ, હેડ ટુ હેડ ઓવરલેપિંગ, અને એના ઉપરથી જ આપણે સંકરણ તરફ આવ્યા. તો ત્રીજી બાકી છે. બરાબર ને? અને એ છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, MOT. 2 ભણી ગયા, ત્રીજી બાકી છે. MOTની શું જરૂર પડી એમના ઉપર આપણે આગળ વધીએ. મોલેક્યુલ ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ. તો આપણો નેક્સ્ટ ટોપિક છે આણ્વીય કક્ષકવાદ. તો આપણે હેડિંગ મારીએ MOT. MOT તો હેડિંગ છે આપણું આણ્વીય કક્ષકવાદ.
થોડાક પોઈન્ટ સમજવાના છે, આજે સમજી લઈએ, બાકી થોડું નેક્સ્ટ લેક્ચરની અંદર રાખશું. આણ્વીય કક્ષકવાદ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. ઓર્બિટલ એટલે શું થાય છે? કક્ષક. મોલેક્યુલર એટલે અણુ. તો પહેલા એ સમજી લો કે પરમાણુ શું છે, અણુ શું છે. આપણે હાઇડ્રોજનની વાત કરીએ અને હાઇડ્રોજન દ્વિઅણુની વાત કરીએ, એટલે કે H2. કાર્બનની વાત કરો, C2, હમણાં જે 6ની વાત કરીએ એની વાત કરો. ઓક્સિજનની વાત કરો, O2ની વાત કરો. તો આ જે બધા છે સિંગલ એ બધા શું છે? પરમાણુઓ. પણ એક પરમાણુ જ્યારે બીજા પરમાણુ સાથે બંધથી જોડાય છે ત્યારે એ શું બની જાય છે? અણુ. તો આ છે પરમાણુ, સિંગલ. એક કરતાં વધી જશે ત્યારે શું થઈ જશે? અણુ. તો આણ્વીય કક્ષકવાદ છે શું? સૌપ્રથમ લુઈસ ભણ્યા. લુઈસની અંદર આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર મળ્યું, પણ એમની અંદર કોઈ આકારની ખબર પડી નહીં. પછી આપણે VSEPR ભણ્યા, એના પછી VBT ભણ્યા, જેમની અંદર આપણે આકારની ખબર પડી. આણ્વીય કક્ષકવાદની અંદર હજી થોડી વધારે માહિતી મળશે, અને એ માહિતી પછી હું તમને એક પછી એક કીધી આગળ વાત કરીશ. તો ટોપિક અહીંયા એવો છે કે પરમાણુની અંદર પરમાણુની શું રહેલી હોય છે? કક્ષક. ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના છે એ શું છે? બધી કક્ષક. ઇલેક્ટ્રોન અહીંયા હશે, અહીંયા હશે. રાઉન્ડ કરી દઈએ આપણે. આ પરમાણુ કેન્દ્ર છે, n=1 ની અંદર ઇલેક્ટ્રોન, n=2 ની અંદર ઇલેક્ટ્રોન. આ બધું ખબર ક્યાંથી પડી? તો જે સાઇન ફંક્શન આપેલું હતું શ્રોડિંજર ઇલેક્ટ્રોન મેળવવાની બાબતમાં જે તરંગ વિધેય છે એનો ઉકેલ મેળવતો ગયો, અને ઉકેલ ઉપરથી જે ગ્રાફ મળ્યો એના ઉપરથી આપણે ખબર પડી કે ભાઈ એસ કક્ષક હશે તો એનો આકાર ગોળ હશે. ગોળ કેમ? તો કે એ ગોળ પથ ઉપર જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે છે. પછી પી કક્ષક માટે એમણે જોયું કે ભાઈ ગ્રાફ કેવો મળે, તો પી કક્ષક માટે ડંબેલ આકાર મળ્યો, કે આમાં આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. તો હરેક પરમાણુની અંદર ઇલેક્ટ્રોન એક ફિક્સ કક્ષકની અંદર ગોઠવાયેલા હોય છે. તો વાત અહીંયા એ હતી કે જ્યારે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન રચના છે 1s2, ત્યારે ઇલેક્ટ્રોન ક્યાં જશે? ફરીવાર સમજો. જેમ કે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે ને એની કઈમાં આપણે દાખલ કરીએ છીએ 1s1 ની અંદર. એક બીજો હાઇડ્રોજન છે, એમની પણ સેમ રચના છે, એમની પાસે એક ઇલેક્ટ્રોન છે 1s1. આ બંને પ્રક્રિયા કરીને શું બનાવી દે છે? H2. મતલબ આમની પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. તો એ 2 ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે? તમે જેમ પરમાણુ માટે ઇલેક્ટ્રોન રચના લખી શકો છો એમ અણુ માટે ઇલેક્ટ્રોન રચના ક્યાં છે? એ જ સમજાવતો આણ્વીય કક્ષકવાદ. બરાબર છે કે અણુને પણ એમની પાસે પણ કક્ષકો છે, એમની અંદર પણ ઇલેક્ટ્રોનને આપણે આ રીતે ગોઠવણી કરી શકીએ છીએ. આમની અંદર S, P, D અને F જેવી કક્ષકો છે, જ્યારે આમની અંદર સિગ્મા, પાય અને ડેલ્ટા જેવી કક્ષકો છે. ડેલ્ટા વિશે આપણે નહીં ભણીએ, સિગ્મા અને પાય વિશે આપણે ભણીશું. તમે પરમાણુને જેમ S, P, D, F ની અંદર ગોઠવણી કરો છો એ જ રીતે અણુ જ્યારે બને છે ત્યારે પણ એમની અંદર જે ઇલેક્ટ્રોન છે એ આવી કંઈક કક્ષકો છે એમની અંદર ગોઠવાય છે, અને એ જ કક્ષકો વિશે આપણે અહીંયા જોવાનું છે. તો આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ કઈ રીતે ગોઠવાય છે, હાવભાવ, પૌલી અને હુન્ડના નિયમ પ્રમાણે, એ તો આપણે શીખી ગયા. એમણે ટોટલ આપણે કંઈ પણ દીધું કે ભાઈ ઓછી ઉર્જા હશે એમાં ઇલેક્ટ્રોન પ્રથમ જશે, યુગ્મિત રહેશે કે નહીં રહે, આવા નિયમો એમણે કીધા. પણ હવે આપણે શીખવાનું છે કે જ્યારે અણુ બની જાય છે ત્યારે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય છે અને એમની જે ઇલેક્ટ્રોન રચના છે એ કઈ છે, એ આપણે અહીંયા શીખવાનું છે. તો સૌપ્રથમ 2 વૈજ્ઞાનિક છે જેમણે આ કક્ષકવાદ સિદ્ધાંત આપ્યો 1932 ની અંદર. નામ છે હુન્ડ. એક નામ તો તમે સાંભળેલું જ છે, આ પહેલા પણ આવી ગયું, બરાબર. F હુન્ડ કરીને છે, અને બીજો છે R.S. મુલિકન, બરાબર ને, R.S. મુલિકન. 2 વૈજ્ઞાનિકો છે જેમણે આ કક્ષકવાદનો સિદ્ધાંત. થોડા પોઈન્ટ લખી લઈએ. જો સંકરણ તમને સમજાઈ ગયું હશે તો આમાં સમજવામાં કોઈ તકલીફ રહેશે નહીં. જેમ સંકરણની અંદર જેટલી કક્ષકો ભાગ લેતી હતી, કઈ કક્ષકો ભાગ લેતી હતી? તો કે સમાન ઉર્જા અથવા નજીકની સમાન ઉર્જા. તો એવા જ પોઈન્ટ સાથે આપણે આમની અંદર આગળ વધીશું, બરાબર ને. તો સૌ પ્રથમ પોઈન્ટ આપણે સિદ્ધાંતને કયા કયા બાબત ઉપર આધાર રાખે છે એમની અંદર આપણે વાત કરીએ. તો આણ્વીય કક્ષકવાદ માટે વિશિષ્ટ બાબતો કઈ છે? એમાં નંબર 1, બધી જ અહીંયા ધીમે ધીમે લખતા જઈએ જેથી આપણને ડીપમાં ખબર પડે. કઈ રીતે અણુ બને છે એમની પણ અહીંયા આપણે વાત કરીશું. વિવર્તનની પણ થોડી વાત કરીશું.
તો શું હતું કે ભાઈ પરમાણુ કક્ષક છે એમ આણ્વીય કક્ષક પણ હોવી જોઈએ, એ જ સાબિત કરે છે. તો અહીંયા એવું લખેલું છે પ્રથમ જ લાઈન કે પરમાણુઓના ઇલેક્ટ્રોન ક્યાં રહે છે, જેમ જુદી જુદી પરમાણુ કક્ષકની અંદર છે, જેમ જુદી જુદી પરમાણુ કક્ષકોમાં રહેલા હોય છે. પરમાણુની કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે એમ, બરાબર ને, તેમ અણુમાં, અણુ એટલે કોણ, અહીંયા હાઇડ્રોજનની પહેલા વાત કરીને હવે વાત કરીએ H2, અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષક તરીકે ઓળખાય, એમ અણુમાં રહેલો ઇલેક્ટ્રોન શું કઈ રીતે ઓળખાશે, આણ્વીય કક્ષકો. શું કહેવામાં આવશે, આણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે. આ કક્ષકો વિશે જ આપણે જોવાનું છે. પરમાણુની કક્ષકો તો હવે આપણે ગોખાઈ ગઈ છે, 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f, બરાબર ને, આ રીતે. તો જેમ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન પરમાણુય કક્ષકની અંદર છે એમ અણુની અંદર ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકની અંદર રહેલા હોય છે. આ એમની બાબત હતી. ઓકે, સેકન્ડ પોઈન્ટ તરફ આગળ વધીએ. નંબર 2, બધું ફટાફટ જ સમજાઈ જશે માનું છું ત્યાં સુધી, કારણ કે બહુ એવું કંઈ અઘરો પોઈન્ટ છે નહીં. નંબર 2 શું કહે છે, પરમાણુની જે કક્ષકો સંકરણની અંદર ભેગી થતી હતી એમ અહીંયા પણ એવું છે, સરખી ઉર્જા હોવી જોઈએ, બરાબર ને. તો તુલનાત્મક રીતે એવું લખેલું છે ભાઈ, તુલનાત્મક એટલે શું, એટલે કે લગભગ સરખી ઉર્જા, સરખી ઉર્જા હશે અને યોગ્ય સમમિતિ મતલબ અહીંયા શેની વાત કરવામાં આવે છે, સમમિતિ મતલબ px py અને pz સમમિતિ બતાવે, બરાબર. x હશે તો x ની સાથે જ મિશ્રિત થશે, y હશે તો y ની સાથે જ, એવું અહીંયા કહેવામાં આવે છે. તો યોગ્ય ઉર્જા એટલે કેવી, લગભગ સમાન, નજીકની સમાન હશે તો પણ ચાલશે, અને યોગ્ય સમમિતિ ધરાવતી કક્ષકો ધરાવતી પરમાણ્વીય કક્ષકો જ્યારે સંયોજાય એટલે ભેગી થાય છે, બંધ બનાવે છે, સંયોજાય છે, ત્યારે કોની રચના થાય છે, ત્યારે આણ્વીય કક્ષકની રચના થાય છે. આણ્વીય કક્ષકોની રચના થાય છે, બરાબર છે. વસ્તુને સમજો, સંકરણની જેમ જ્યારે સમાન ઉર્જા છે ત્યારે સંકરણ થઈને નવી જ કક્ષકો બનશે. તો અહીંયા પણ એવું જ છે, જેટલી કક્ષકો ભેગી થશે એટલી જ નવી બનશે. જેમ કે હાઇડ્રોજનની અંદર 2 કક્ષકો ભેગી થઈ તો હાઇડ્રોજન અણુની અંદર પણ 2 કક્ષકો હશે, બરાબર ને. ધીમે ધીમે તમને સમજાઈ જશે. તો પોઈન્ટ 2 સારી વાત કરે છે કે ઉર્જા સમાન હોવી જોઈએ, સમમિતિ સમાન હોવી જોઈએ, તો જ આણ્વીય કક્ષકની રચના થશે. ચલો આગળ વધીએ ચોથા પોઈન્ટ તરફ. તો પોઈન્ટ નંબર 3 શું કહે છે, હવે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનનો અહીંયા પરમાણુ છે, તેમની અંદર એક કેન્દ્ર હશે ને એક ઇલેક્ટ્રોન. એ જ રીતે બીજો હાઇડ્રોજન છે તો એમની અંદર એક કેન્દ્ર હશે ને એક ઇલેક્ટ્રોન. પણ જ્યારે બંને ભેગા થઈ જશે ત્યારે પરમાણુ કેન્દ્ર કેટલા થઈ જશે, એક ને એક ભેગું થવાથી 2 અને 2 ઇલેક્ટ્રોન. તો એમના વિશે થર્ડ પોઈન્ટ કહેવામાં આવે છે કે જ્યારે પરમાણ્વીય કક્ષકોમાં એક કેન્દ્ર હોય છે, એક કેન્દ્ર જોવાનું, કાર્બનની વાત કરી લો, ઓક્સિજનની વાત કરી લો, કેન્દ્ર કેટલા હોવાના, એક જ. તો પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે, બરાબર ને, એક કેન્દ્ર હેઠળ દબાયેલો હોય છે, મતલબ આકર્ષિત થાય છે. તેમ આણ્વીય કક્ષક બનશે ત્યારે કક્ષક 2 પરમાણુ હશે તો 2 અને એનાથી વધારે હશે તો 2 કે તેથી વધારે કેન્દ્રોથી, બરાબર ને, એમના ઉપર આધાર રાખે છે, અસર પામે છે, બરાબર ને. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પરમાણુ
એક કેન્દ્ર હશે, એક ઇલેક્ટ્રોન હશે. એ જ રીતે બીજો હાઇડ્રોજનનો પરમાણુ, એક કેન્દ્ર અને એક ઇલેક્ટ્રોન. પણ જ્યારે એ મિશ્રિત થઈ જશે, બરાબર, ત્યારે બે કેન્દ્ર એમની અંદર જોવા મળશે. તો આવું અણુની અંદર તમને જોવા મળે છે. તો પરમાણુ કક્ષક એક કેન્દ્રીય હોય છે, જ્યારે આણ્વીય કક્ષક બહુ કેન્દ્રીય હોઈ શકે છે. બહુ કેન્દ્રીય, એક કરતાં વધારે હોય છે. થર્ડ પોઈન્ટની વાત થઈ ગઈ. વાત કરીએ ફોર્થ પોઈન્ટની. તો ફોર્થ પોઈન્ટની અંદર હવે શું વાત કરીશું? તો 4 પોઈન્ટ અગત્યનો છે કે જે આણ્વીય કક્ષકોની આપણે સંખ્યા બાબતમાં જેમ સંકરણની અંદર વાત કરી લીધી, એમની અંદર પણ અહીંયા જ છે. આણ્વીય કક્ષકોની સંખ્યા કોના ઉપર આધાર રાખે છે? તો કે જેટલી પરમાણ્વીય કક્ષકો ભેગી થશે એમના ઉપર, બરાબર ને? તો લખી દઈએ, આણ્વીય કક્ષકો સંખ્યા સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યાને શું હશે? સમાન હોય છે. જેટલી પરમાણ્વીય કક્ષકો ભેગી થશે એટલી જ સામે આણ્વીય કક્ષકો બનશે. જેમ અહીંયા 1s બે કક્ષકો ભેગી થઈ છે, તો અણુની અંદર પણ ટોટલ બે કક્ષકો નવી ઉત્પન્ન થશે. આ છે ફોર્થ પોઈન્ટ. હવે એમની અંદર બે પ્રકાર હોય છે. જેમ બે ભેગી થઈ એમાં બે પ્રકારની બીજી હશે. નંબર 1 એ પણ આપણે જોઈશું કે આ પ્રકાર પડશે. બે પરમાણુ કક્ષકો ભેગી થાય છે, કઈ 1s કોની છે? હાઇડ્રોજનની. અહીંયા કેટલી બનશે? H2 પરમાણુ બની, અહીંયા પણ બે બનશે, બરાબર ને? એને આપણે કહીશું સિગ્મા 1s અને સિગ્મા 1s સ્ટાર હશે. બે પ્રકારની બનશે. એમાંથી એક હશે બંધકારક અને બીજી હશે અબંધકારક. ક્યારે બનશે એને આપણે આગળ વાત કરીશું. બંધકારક બંધ બનાવવા માટે જવાબદાર હશે, એટલે કે સ્થાયીતા પ્રાપ્ત કરતી હશે. અને અબંધકારક કેવી છે? અસ્થાયી. અસ્થાયી ક્યારે હોય? જ્યારે ઉર્જા વધારે હોય ત્યારે. વાતને સમજતા હશો તમે. સ્થાયી ક્યારે હોય? આપણે કેમિસ્ટ્રીની અંદર એક જ નારો ચાલે છે, પહેલેથી કહીએ છીએ, ઓછી ઉર્જા વધારે સ્થાયીતા, વધારે ઉર્જા ઓછી સ્થાયીતા. તો બંધકારક એટલે બંધ બનાવવામાં જવાબદાર, બંધ એમના થકી જ બનતો હશે. અબંધકારક મતલબ બંધનો પ્રતિકાર કરતી હોય એવી, બરાબર છે? બંધ પ્રતિકારક પણ કહી શકો. આપણે ચેન્જ કરી દઈએ, બંધ પ્રતિકારક મતલબ એમનો પ્રતિકાર કરતી હોય એવી બે પ્રકારની બનશે. બે કરતાં વધારે મિશ્રિત થઈ તો સમાન ઉર્જામાં આ રીતે બનશે. જેમ કે બે આમની અને બે આમની ટોટલ 4 થઈ તો બે બંધકારક હોય તો બે બંધ પ્રતિકારક હોય. આ રીતે ઉર્જાના સ્થાને આ રીતે આપણે જેટલી કક્ષકો મિશ્ર થશે એટલી જ સામે આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય છે. તો આ હતો ફોર્થ પોઈન્ટ. ફિફ્થ પોઈન્ટની વાત કરીએ તો બંધ કારક જે છે, હમણાં જ વાત કરી દીધી, એમની ઉર્જા અબંધકારક કરતાં કેવી હશે? બંધના પ્રતિકારક કરતાં. સિમ્પલ રીતે હમણાં જ વાત કરી, અસ્થાયી છે તો ઉર્જા કેવી હશે? વધારે. તો એ પણ પોઈન્ટ લખી લઈએ. બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા શોર્ટમાં લખું છું હવે, હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતા કેવી હશે? ઓછી. તો બંધકારકની ઉર્જા ઓછી હોય છે એટલા માટે તે સ્થાયી હોય છે. તો આ હતો 6 નંબરની વાત કરી. પોઈન્ટ બધા ઇઝી છે એટલા માટે તમને ફટાફટ સમજાઈ જાય છે. તો આપણે વાત કરી હતી જેમ પરમાણુ કેન્દ્ર છે, એક ઇલેક્ટ્રોન છે, એમની આસપાસ સંભવત્યા વહેંચણી પરમાણુને કક્ષક વડે દર્શાવે છે, તેમ આણ્વીય કક્ષકની આસપાસ જે ઇલેક્ટ્રોન છે એમને આણ્વીય કક્ષક વડે દર્શાવવામાં આવે છે. મતલબ સિમ્પલ છે કે પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વહેંચણી શેમાં હોય છે? પરમાણ્વીય કક્ષકમાં. એ જ રીતે અણુમાં ક્યાં હશે? આણ્વીય કક્ષકમાં. મતલબ નામ ચેન્જ થાય છે ખાલી, આણ્વીય કક્ષકમાં. આ રીતે તમને અહીંયા જોવા મળે છે. લાસ્ટ, બરાબર ને? હવે આપણે કક્ષક વિશે માહિતી મળી ગઈ છે, તો એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ આપણે ખબર હોવી જોઈએ.
જેમ 1s ની અંદર પહેલા ઇલેક્ટ્રોન આવે છે, પછી 2s ની અંદર જાય છે, પછી 2p ની અંદર જાય છે, n+l ના નિયમો લાગે છે. કોણે આપ્યા? આઉબાઉ, પૌલી અને હુન્ડ. ઇલેક્ટ્રોન કોઈ કક્ષકની અંદર કઈ રીતે ભરાય છે એમના પાછળ જવાબદાર કોણ છે? આઉબાઉ, પૌલી અને હુન્ડના નિયમો. મતલબ ઇલેક્ટ્રોન તો ભરાતા જ હતા, પણ આપણે એમણે માહિતી આપી કે આ રીતે ઇલેક્ટ્રોન ભરાય છે. તો એ જ નિયમો અહીંયા પણ લાગશે કે પરમાણ્વીય કક્ષકોની જેમ આણ્વીય કક્ષકોમાં પણ કોણ? આઉફબાઉ, 3 વૈજ્ઞાનિક જે છે, સિદ્ધાંત એમનો છે પૌલીનો નિષેધનો સિદ્ધાંત, પૌલીનો નિયમ, નિષેધ નિયમ અને હુન્ડના નિયમનું પાલન કરે છે. બરાબર છે. પેલા ઇલેક્ટ્રોન ઓછી ઉર્જામાં જશે, પછી વધારે ઉર્જામાં. મતલબ ઓછી ઉર્જા કોની છે? બંધકારકની. તો પેલા ઇલેક્ટ્રોન બંધકારકમાં, પછી બંધ પ્રતિકારકમાં, એ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો જેમ આપણી પાસે પરમાણ્વીય કક્ષકનો એક ડાયાગ્રામ હતો પહેલા 1s ની અંદર, પછી 2s, આપણે તીરવાળી રચના બતાવતા, બરાબર ને, 3s, અહીંયાથી 2p, 3p, આ રીતે તીરવાળી નિશાની બતાવતા હતા. કમ્પ્લીટ ને? તો એવી રીતે આપણી પાસે જો આવી કક્ષકો મળી જાય તો આણ્વીય કક્ષક પણ આવી રીતે જ છે, એ પણ આપણે થોડી યાદ રાખવાની રહેશે. પણ હવે આપણે વાત કરી દઈશું કે અહીંયા જેમ બની કે જે 2 મિક્સ થઈને 2 નવી બને છે, બંધકારક ને બંધ પ્રતિકારક, એ કઈ રીતે બને છે એમનો સિદ્ધાંત આપણે અહીંયા જોવાનો છે. અને એ સિદ્ધાંતનું નામ પણ આપી દીધું છે LCAO. આણ્વીય કક્ષકોની રચના. આણ્વીય કક્ષકો કઈ રીતે બને છે, એમની રચના કઈ રીતે થાય છે એમની, તેમનું નામ આપી દીધું છે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન. બરાબર ને? એટલે LCAO તો એમનું ઇંગ્લિશમાં નામ છે. તો ફોર્મેશન ઓફ મોલિક્યુલર ઓર્બિટલ, લિનિયર કોમ્બિનેશન એટોમિક ઓર્બિટલ. બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ જોઈશું કે કઈ રીતે પરમાણ્વીય કક્ષક ભેગી થઈને નવી આણ્વીય કક્ષક સમાન સંખ્યામાં, સમાન ઉર્જાનો તો ફેરફાર રહેશે, કે નવી ઉર્જા સાથે કઈ રીતે સ્થાયી અને અસ્થાયી નવી આણ્વીય કક્ષકો બનાવે છે એમના વિશે આપણે વાત કરીશું.